ખબર નહીં આ બૈરો કઈ રીતે બજારમાં એ શાક લેતો હોય આટલી ભીડમાં. ઓહો એટલામાં શાક લઈને આવી જાય લે. જો ભાઈ આજે મોકલ્યો પણ આજ પછી આ બધો કોમ કરવા માટે મને ના મોકલતી. શાક લેતા લેતા તો મારું ગોણ નીકળી ગયો. હા પણ જે કીધું છે એ તો લેતા આવ્યા છો ને પાછા. હા તે લેતો જાવ કે જો તે ભીંડા કીધા હતા તે ભીંડા લેતો આવ્યો છું. હા તે હું ભાવે લાયા ભીંડા? ભાવ મોમન કેવું ના પર ખાલી 40 રૂપિયા કિલો. અરે રે ખાલી તો એ રીતે કોઈ છે જોણે 4 રૂપિયા લાયા છે. અરે 20 રૂપિયા તો હોના જેવા ભેડા મળે છે બજારમાં. હે હા હારું પછી બીજા ટોમેટા કીધા તા એ લેતો આવ્યો છું. હા તે એને હું ભાવે લઈને આવ્યા છો? અલી ગોડી કોઈ વાપરતું જ નહીં ને. ટોમેટામાં તો જોરદાર ફાયદો થઈ ગયો છે. એને ખબર નહીં મારામાં હું દેખાયું કોઈક મોટો માણસ ખું તે મને શું કે ખબર છે કે બીજો બધો માટે 30 રૂપિયા છે તમારા માટે ખાલી 20 રૂપિયા. તે મને સસ્તા લાગે ને તે 1 કિલો ઉઠાઈ લાવ્યો છું હું. અરે રે ગોડા માણસ 15 રૂપિયા તો ગધ્યારે ગવાય છે ટોમેટા. અલી ચમ આવું કરે છે? આટલું તો સસ્તું શાક આલ્યું છે ને મને. અરે હું ભોડું સસ્તું આલે સસ્તું કઈ તો તમને ચૂનાનો થપ્પો માર્યો છે ને એ બધું છોડો બીજું હું લાયા છો કયો ને. અરે એ મને હું ચૂનો લગાવવા? ચૂનો તો મુઈ ને લગાઈને આવ્યો છું. 10 રૂપિયામાં કોથમીર મરચો લઈને આવ્યો છું ને એ પૂરેપૂરો 100 ગ્રામ. અરે મગજ વગરના નાથિયા કોથમીર મરચો તો શાક લેવા ને ના જોડે મફતમાં આલે. ખબર નહીં આ મગજ વગરના માણસ ને ચોથી દુનિયા ગોડો બના હે. હા તો મફતિયાન તું જ બધું શાક ઉઠાઈને લઈને આવતી હોય તો બજારમાં એ મફતનું મને ચો ખબર હતી બજારમાં મારા હારાઓ ચિંટુના મોંમાં બેઠા છે મફતમાં આલે છે શાક બધું. હા